રાજકોટમાં કિચન ગાર્ડન અને વૃક્ષારોપણ તરફ અત્યારે લોકો વળી રહ્યા છે. તેમાં ક્યાંક એક શ્રેય જાય છે નવનીતભાઈ અગ્રાવતને, કે જેઓ વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપના સ્થાપક છે. તેઓના દ્વારા સતત એવો પ્રયાસ રહે છે કે રાજકોટની અંદર લોકો કિચન ગાર્ડન તરફ વળે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે અને પરિવારનું પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે, વૃક્ષારોપણ કરી અને રાજકોટને ગ્રીન પણ બનાવી શકે. અનેક લાભો છે. ત્યારે આજે એની જ સફરની અને એની જ ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે નવનીતભાઈ અગ્રાવત જોડાઈ ગયા છે. નવનીતભાઈ, ખાસ કરીને કિચન ગાર્ડન આ કોન્સેપ્ટ અત્યારે રાજકોટમાં કઈ રીતે જોવા મળી રહ્યો છે, લોકોને એના પ્રત્યે કેવો લગાવ છે, અને ખાસ આ કિચન ગાર્ડનમાં એવા તો શું લાભો છે કે લોકોએ કિચન ગાર્ડન ઘરે અત્યારે લગાવવા માટે આપનો સતત સંપર્ક કરતા હોય છે? નમસ્તે. પહેલાં તો અને કિચન ગાર્ડન મતલબ કે એક મામૂલી ખર્ચની અંદર તમે એક ફાર્મિંગ કરી શકો તમારા ટેરેસ ઉપર, અને એ કરવાના અનેક લાભો છે. કે જેમ કે શાકભાજી ઘરનું તાજું મળી રહે, પ્લસ ઝીરો પેસ્ટિસાઇડ વગરનું બધું, એમ કે ટૂંકમાં શાક આપને મળી રહે અગાસી ઉપર જ. ગાય આધારિત હોય ટોટલી. રોજગાર મળી રહે, જે તે લોકોને જે લઈ આવે છાણ કે માટી, તો એ લોકોને રોજગાર મળે. ગૌશાળાનો નભાવ હાલે. ખાસ તો પારિવારિક અંદર બધા જ શાકભાજી તમે ઉગાડી શકો, તો ખર્ચમાં પણ બચાવ થાય. કે ભાઈ મહિનાનો 1000 રૂપિયા કે 800 રૂપિયા જે ખર્ચ થતો હોય શાકભાજીમાં, એટલો આપણે ત્યાં આગળ જ લાભ મળી જાય. પહેલાં તો એક વખત ખર્ચો કરો એટલે લાઈફ ટાઈમ માટે ટૂંકમાં ચાલે કિચન ગાર્ડન. કિચન ગાર્ડનના શરૂઆતના સમયમાં તમને પડકારો કેવા રહ્યા અને ચેલેન્જીસ કેવા છે? ખૂબ ચેલેન્જીસ રહ્યા, કારણ કે પહેલાં હું રોજને 10 ઘરની વિઝિટ કરતો, કે ક્યારેક 5 ઘરની વિઝિટ કરતો, તો હરેક ઘરે કલાક જતો અને લોકોને સમજાવતો. અને એ લોકોને સિઝન વાઇઝ પાછું મારે એને રિપીટ કરવું પડે કે ભાઈ ઉનાળાની સિઝન છે તો એની અંદર ભાજી તમામ લ્યો, શિયાળાની સિઝન છે તો એમાં ટમેટા, રીંગણા એવું બધું ઉગી શકે. એટલે સિઝન વાઇઝ બધાને મારે 1 વર્ષ માટે ટ્રેન કરવા પડે. એમાં જગ્યા કેવડી જોતી હોય? આમ જોઈએ તો કોઈ બધા જ ઘર અલગ અલગ હોતા હોય, તો સ્પેસિફિક જગ્યા કેવડી હોય કે જ્યાં સારું એક કિચન ગાર્ડન કરી શકે લોકો? એક તો ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળવો જોઈએ અગાસી ઉપર. પછી નાની જગ્યા હોય તો અમે ડ્રમ એ રીતના ડિઝાઇન કરેલા છે કે એ ડ્રમની અંદર ખાંચા કરી અને એની અંદર તમામ ટમેટા, રીંગણા, મરચાં એ તમે લઈ શકો. અને ઉપરથી જે હોલ હોય ત્યાં કમ્પોઝની વ્યવસ્થા પણ કરેલી હોય છે. ત્યાંથી લિક્વિડ કમ્પોઝ આપી શકો, ખાટી છાશ છે, એ બધું તમે અંદર એને પીવડાવી અને નાની એવી જગ્યામાં પણ તમે કિચન ગાર્ડન ડેવલપ કરી શકો. આજે રાજકોટમાં કેટલા ઘરો સુધી આપ પહોંચ્યા છો? 500 થી 550 ઓલરેડી ટ્રેન થઈ ચૂક્યા છે અને લે જ છે કિચન ગાર્ડન. એનું પોતાનું જ ઘરનું શાકભાજી, દૂધી, રીંગણા, મરચાં ખૂબ ખાય છે. આ ચોમાસાની અંદર 10 ફેમિલી તૈયાર અમે કર્યા તો એને ખૂબ ખુશ થઈ ગયા કે ભાઈ આટલા તુરિયાને અમે આવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. પ્લસ દાદીમાં આધારિત છે, એટલે જીનેટિક બિયારણ કે અમે કોઈ મોડિફાઈડ બિયારણ ક્યારેય ઉપયોગ કરતા નથી. કેશોદ તાલુકામાંથી અમે બિયારણ પ્યોર દેશી અને જે આપણા વડવાઓ વાવતા એ બિયારણનો ઉપયોગ કરીએ. અત્યારે ઉતાસણીની રાખ ભેગી કરી અને એની અંદર અમે રીંગણા જે પાકેલા છે એનું બી અંદર ભેળવી અને બોટલની અંદર ભરી દેશું. એ લોકોને અમે શેર કરશું. બાળકોની માટે આ કિચન ગાર્ડનની અંદર ઉગાવેલા શાકભાજી, ખાસ કરીને એવા કયા કહેવાય વસ્તુઓ જે ઉગાવે તો એને ઉપયોગી બની શકે છે, એના સ્વાસ્થ્યમાં સારા હોય છે? ખાસ તો બાળકો માટે તુલસી, ક્યારેક શિયાળાના સિઝનમાં કોઈ શરદીના કે વાયરલ જે રોગો થતા હોય તો 5-6 પ્રકારની તુલસી છે આપણે શાસ્ત્રની અંદર લખેલું, આયુર્વેદિક શાસ્ત્રની અંદર, એ ઘરની અંદર હોવા જોઈએ. ખાસ તો એ તુલસીનો તમે ઉપયોગ કરો. એને ફુદીનો છે એનું પાણીપુરી વાટે બાળકોને આપો. ખરખડી છે તો એમાં વિટામિન એ મળે તો આંખોના ચશ્મા છે દૂર થાય. અને વિટામિન એનું ભરપૂર એમાં માત્રા હોય છે એના પાંદડા અને ફળોમાં, તો એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. રાડારૂડી છે. રાડારૂડી છે જંગલ વિસ્તારની એક ઔષધિ છે જે 800 રૂપિયા પર કેજી એના ફ્લાવરની ભાજી આપણે ખરીદતા હોય છે માર્કેટની અંદર. તો એ તમે 0%માં તમે ઘરે જ અગાસી ઉપર તમે ઉગાડી શકો. બજારમાંથી જે શાકભાજીની ખરીદી કરીએ અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી શાકભાજી પણ ખૂબ મોંઘી રહે છે. ત્યારે આ કિચન ગાર્ડનની અંદર શાકભાજીમાં જે પાછળ જેનો ખર્ચ રહેતો એ ખર્ચ સામે શાકભાજી આપણને સારું મળે છે, એક ઓર્ગેનિક મળે છે. શું કહેવું છે? બિલકુલ ઓર્ગેનિક મળે, ખર્ચમાં કટોતી થાય, પ્લસ તમને આ એક વખત ટેસ્ટ તમે ચાખશો એટલે માર્કેટનું શાક ભૂલી જશો. કારણ કે માર્કેટની અંદર
બધા પેસ્ટિસાઇડ વાળા મળે, કેલ્શિયમ ને એવું બધું મારી મારીને કરતા હોય, જ્યારે આપણે અહીંયા નેચરલી આપણે શાકભાજી આપણા ઘરનું ઉગાડતા હોય. વૃક્ષારોપણની વાત કરીએ. વૃક્ષારોપણમાં આજે કયા કયા વૃક્ષો આપણે વાવીએ છીએ ખાસ તો, અને સૌથી મહત્વની વાત, કેટલા વૃક્ષારોપણ અત્યાર સુધીમાં કર્યા છે આપણે? કમસે કમ 20,000ની આસપાસ આપણે વૃક્ષારોપણ કર્યા છે અત્યાર સુધીની અંદર. એમાં કોઈના જન્મદિવસ નિમિત્તે અને કોઈ એવી ઘટના બની હોય તો એ લોકોના નિમિત્તે પણ આપણે વૃક્ષારોપણ સિટીમાં કરેલા છે. આખું ગ્રુપ એ ટાઈપનું બનેલું છે કે સુખ દુઃખ અને હરેક પ્રસંગોમાં એ સતત ઊભા જ હોય. અને અમારે બાળકોનું હમણાં જે ઘટના બની એમાં પણ અમે વૃક્ષો વાવેલા, કારણ કે એ એક રાજકોટની એક ઘટના બની, ટીઆરપી ઘટના. તો એ ખૂબ દુઃખદાયક હતું, એટલે અમે વિચાર કર્યો, ટ્રી ગાર્ડ સહિતના અમે વૃક્ષો એના નિમિત્તે અમે વાવેલા છે. જે વૃક્ષોની મેં વાત કરી કે કયા કયા વૃક્ષો હોય, તો સ્પેસિફિક એવા કયા વૃક્ષો છે કે જે અત્યારે વધુ રાજકોટમાં વાવી રહ્યા છો અને એના લાભો શું મળે છે? બિલકુલ, ફળાવ વૃક્ષો ખાસ તો અમે વાવીએ. 2004માં એક પણ પક્ષી હેસ્કોસ રિંગ રોડ ઉપર જોવા ન મળતો. આજે મારી અગાસી ઉપર 350 પોપટ ઓલરેડી આવે છે. વૈયા, હોલા, કાળી ચકલી થી માંડી અને ટોટલી હવે દેશી ચકલી, કારણ કે એરપોર્ટ દૂર વયું ગયું એટલે કાળી ચકલીને સ્પેસ મળ્યો સિટીની અંદર, એટલે એ આપણી દેશી ચકલી છે જે ઘરની અંદર માળા કરતી હતી, એ એરપોર્ટ રોડ ઉપર અને રેસકોર્સ રિંગ રોડ ઉપર હવે તમને ક્યાંક ક્યાંક જોવા મળે છે, કારણ કે ઘોંઘાટ ઓછો થયો અને એને પૂરતું રહેવાનું હવે સગવડતા મળે છે. ત્યાં આગળ ખાવા પીવાની, ચણવાની અને શાંતિનું વાતાવરણ થયું છે. તો પક્ષીઓ ખાસ આકર્ષાય કિચન ગાર્ડનિંગથી. અને ખાસ પક્ષીઓ માટે અમે ચેરી, સિંગાપુર ચેરી છે, પછી સેતુર છે, બદામ છે, તો એમાં પુષ્કળ પક્ષીઓ આવે. અને એ અમે પ્રયત્ન કરીએ કે રેસકોર્સ રિંગ રોડ ઉપર ઠેઠ મેયરના બંગલા સુધી અમે એવા વૃક્ષો વાવેલા છે, તમામ સરકારી ઓફિસોની અંદર. રાજકોટની અંદર અત્યારે કિચન ગાર્ડનનું અને વૃક્ષારોપણનું કહેવાય ને કે જે આપ કરી રહ્યા છો પ્રયાસો, પ્રયત્ન લોકો તરફ વળે, ખરેખર અત્યારે લોકો કેટલા વળી રહ્યા છે અને રોજના આપની પાસે કેટલી ઇન્ક્વાયરી હોય છે? ખૂબ જ સાહેબ એમનું પ્રોત્સાહન મળે છે મને રાજકોટ સિટીની અંદર. રોજ હું એમ માનું ને કે બે ત્રણ વિઝિટ કરું છું. ઓલરેડી હું અત્યારે 3 કેસ લઈને બેઠો છે જે ડૉક્ટર લોકોના. કાલે એ મારે સવારથી ચાલુ થશે એનો મારે કાર્યક્રમ. અને લોકો ખૂબ જ આ તરફ વળ્યા છે અત્યારે હાલની તકે. ખાસ અમે પેટર્ન કરેલી છે કે લોકોને કોઈ ભેજની કે સમસ્યા ન રહે, એટલે સ્લેબથી જે આપણું ફ્લોરિંગ હોય એનાથી 4 ઇંચ એ ડ્રમ અધર રહે અને નીચે સામાન્યથી સફાઈ થઈ જાય, એ ટાઈપના અમે ખાસ ડ્રમ ડિઝાઇન કરેલા છે. એટલે એની અંદર કોઈ પણ લોકોને કોઈ એવો પ્રોબ્લેમ ન થાય. પહેલાં લોકોને એ ફરિયાદ હતી કે નીચે ભેજ આવે એવું બધું, તો ખાસ અમે ફેબ્રિકેશનથી એક ડિઝાઇન કરી અને એક બેરલનું અડધું કાપી અને એને ડિઝાઇન કરીને અમે અત્યારે કિચન ગાર્ડનિંગ સેટઅપ કરીએ છીએ. રાજકોટની અંદર એક સોસાયટી રેલનગરની અંદર છે, ત્યાં તમે એક વૃક્ષ વાવ્યું છે, અશોક વૃક્ષ. આની થોડીક વાત કરવી છે આજે. અશોક વૃક્ષ ખૂબ પવિત્ર છે. સીતાજી બેઠા હતા જે લંકાની અંદર, એ અશોક વૃક્ષ છે અને એની અંદર એકદમ મસ્ત ખુશ્બુદાર પુષ્પો આવે છે, ઉપર કેસરી કલરના ફૂલ આવે છે બંચમાં. એ અમે રેલનગરની અંદર ત્યાં આગળ એક સોસાયટીની અંદર વાવ્યું. શિવમ સોસાયટીનું નામ તો સારું છે. ત્યાં આગળ એ વૃક્ષ વાવેલું છે. અને એક શિવલિંગ પુષ્પ છે, જે શિવના નાગની ફેણ જેવું હોય, નીચે શિવલિંગ હોય છે કાયદેસર. એક શિવલિંગ ટાઈપનું જે ફૂલની અંદર એક રચના છે, એની અંદર એ શિવલિંગ અને એ રૂખડો જે લાંબા સમય સુધી તમારી એક યાદી રહી શકે એ વૃક્ષ. અને ખૂબ પવિત્ર, જે મંદિરોની અંદર જે વૃક્ષો હોવા જોઈએ એવા કોન્સેપ્ટ ઉપર અમે એક વર્ષ અમે 2 કામ કરશું. હજી આગલા વર્ષમાં પણ એના ઉપર અમે કામ કરશું આખું. લોકોને ઘણી વખત સંકોચ રહેતો હોય છે કે આજે કિચન ગાર્ડન કરવું છે કે વૃક્ષારોપણ કરવું છે તો તેની પાછળનો ખર્ચ રહેતો હોય છે. આજે આપના માધ્યમથી અને ખાસ અમારા અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આપ આવ્યા છો, તો અમારા દર્શકોને અને લોકો સુધી એક મેસેજ શું પહોંચાડવા માંગો છો કે આની પાછળનો ખર્ચ કેવડો રહે છે અને નોમિનલ ખર્ચની અંદર પણ કેટલું થઈ શકે? કમસે કમ 2 થી 2,500નો પ્રથમ ખર્ચો આવે કે માટી, ખાતર, ડ્રમ અને સ્ટેન્ડ, એવું બધું તમે એક વખત ખર્ચો કરો અને અમે ભરીને એને તૈયાર કરી દઈએ કમ્પ્લીટ પોટિંગ મિક્સ. બાકી તમને ખાતર બનાવતા શીખવાડીએ. પાંદડા ખરે અત્યારે પાનખરની ઋતુ છે, તો એ મફત આપણે ખાતર ઘરે બનાવી શકીએ. એ ખાતર તમે સીધું એમાં જ એડ કરો. હું કિચન વેસ્ટ છે એ બધું મારું ત્યાં આગળ જાય, એટલે નેચરલ ખાતર મળી રહે. એટલે ખાતર તમને બનાવતા શીખવાડી. ઋતુના પણ શાકભાજી કેમ લેવા એના વિશે પણ હું તમને નોલેજ આપું છું બધાને લગભગ.
અને ખાતરનું એક વર્મી હોશ અને વર્મી કમ્પોઝ માટેનું એક અમે ડ્રમ તૈયાર કર્યું છે મારી સોસાયટીની અંદર, જે ગાયનું છાણ અમે ભેગું કરી અને એની અંદર પાંદડા અને એ ગાયનું છાણ નાખવાથી અને ઉપર પાણી આપો એટલે નીચે જે ટપક ટપક પડે એ વર્મી હોશ છે. એ લીટરના 250 થી 300 રૂપિયા ભાવ હોય છે. તો એ વર્મી હોશ છે તમે લિક્વિડ કમ્પોઝ પીવડાવો અને ઉપર જે પછી ચાની ભૂકી જેવું એકદમ મમરી જેવું થઈ જાય એ વર્મી કમ્પોઝ જે ઓરિજિનલ વર્મી કમ્પોઝ કહેવાય એ વર્મી કમ્પોઝ તમે લેતા થઈ જાઓ. એટલે ખાતરને ક્યાંય પણ તમારે લેવા જવું પડતું નથી. એક વખતના ખર્ચમાં તમે બધું કરી શકો. પથ્થરની લેયર કરેલી હોય અંદર, મોટા પથ્થર, નાના પથ્થર, પછી રેતી અને બાકી બધા પાંદડા તમે એને એડ કરતા જાઓ એટલે લિક્વિડ કમ્પોઝ તમને પુષ્કળ મળી રહે. દર્શક મિત્રો, આશા કરું છું કે આ જે નવનીતભાઈ અગ્રવતે આપણને કિચન ગાર્ડન અને વૃક્ષારોપણને લઈને ખૂબ સારી રીતના માહિતગાર કર્યા છે. ફરી જ મળીશું આવા એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.